સક્કરપુર ગામમાં આવેલા ખાતા નંબર 231 અને 481 હેઠળના સર્વે નંબર 400 અને 397 વાળી ગૌચરની જમીન પર બિનઅધિકૃત ખેડાણ કરી કબજો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠી હતી। આ મામલે તાલુકા પંચાયત કચેરી દ્વારા દિનેશ પીરુભાઈ વસાવા, ધીરજ ચંદુભાઈ વસાવા, સંદીપ બાબુભાઈ વસાવા અને જગદીશભાઈ સનાભાઈ વસાવાને નોટિસ પાઠવી ગુનો દાખલ કરવા સુધીની ચીમકી આપવામાં આવી હતી, જેના પગલે ગત 14 મે 2026ના રોજ નિયમ અનુસાર DILR કચેરી દ્વારા સ્થળ પર માપણી કરી પંચોની રૂબરૂમાં દબાણ દૂર કરાયું હતું। ગામ પંચાયત દ્વારા ગૌચર જમીનમાં દબાણ કરવું નહીં તેવા બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા। જોકે તંત્રનો આરોપ છે કે બોર્ડ માર્યા બાદ પણ ફરીથી ગૌચર જમીનમાં ખેડીને દબાણ કરવાના પ્રયાસો કરાયો હતો। જમીન ખેડવા બાબતે રૂબરૂ અને લેખિત પુરાવા સાથે જવાબ આપવા માટે તાલુકા પંચાયતની તમામ પક્ષકારોને આજે એટલે કે 1 જૂનના રોજ સવારે 11:30 કલાકે હાજર રહેવા જણાવ્યું હતું। સમયસર કચેરીએ પહોંચે વસાવા પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે જવાબ લેવાને બદલે તાલુકા પંચાયતના અધિકારીઓ અને તેમને એક ટેબલથી બીજા ટેબલ પર ધક્કે ચડાવ્યા હતા। વહીવટી તંત્રના વર્તનના કારણે કચેરી પરિસરમાં જ અરજદારોનો રોષ ફાટી નીકળ્યો હતો। આ મામલે દિનેશ વસાવા અને અન્ય પક્ષકારોએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ જમીન બાબતે હાલ માનનીય હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। આ ઉપરાંત અમે મુખ્યમંત્રી કાર્યાલય અને કેન્દ્ર સરકારમાં પણ લેખિતમાં ન્યાય માટેની ફરિયાદ કરી છે। તંત્ર દ્વારા માત્ર હેરાનગતિ કરવાના હેતુથી આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ વિવાદ હવે કાનૂની અને રાજકીય રંગે પકડી રહ્યો છે, ત્યારે તાલુકા પંચાયત આગામી દિવસોમાં શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। હું એસી દિનેશભાઈ પીરુભાઈ, જોરથી બોલજો। હું એસી દિનેશભાઈ પીરુભાઈ આજ રોજ તાલુકા પંચાયત TDO કચેરી સાહેબ પાસે આવેલા હતા। અમને જે નોટિસ મળેલી હતી કે ભાઈ તમારે જે કંઈ જંગલ જમીન ખેડો છો એના માટેના કોઈ આધાર પુરાવા તમારે રજૂ કરવા, એ બાબતથી અમે ટપાલ લઈને આવેલા હતા। TDO સાહેબે મળ્યા, TDO સાહેબે કોઈ પ્રત્યુત્તર ન આપતા TDO સાહેબે કીધું કે ભાઈ તમે સર્કલ સાહેબને મળો। સર્કલ સાહેબને અમે મળ્યા, સર્કલ સાહેબે પણ એવું કીધું કે તમે પ્રાંત સાહેબને મળો। અને અમે અગાઉ પણ 6 મહિના અગાઉ કે 8 મહિના અગાઉ રાષ્ટ્રપતિ સાહેબને આપેલું છે, રાજ્યપાલશ્રીને આપેલું છે, સુપ્રીમ કોર્ટને આપેલું છે, સુપ્રીમ કોર્ટને આપણે હાઈકોર્ટને આપેલું છે, કલેક્ટર સાહેબને ભરૂચ આપેલું છે, અધિક્ષક સાહેબ પોલીસ અધિક્ષક સાહેબને ભરૂચમાં આપેલું છે, મામલતદાર સાહેબને આપેલું છે, પણ એનો કોઈ અમને કોઈ જવાબ મળ્યો નથી। અને એ બધું પેન્ડિંગ અરજીઓ ત્યાં કોર્ટમાં પડેલી છે જે તે કચેરીઓમાં, એનો કોઈ જવાબ મળ્યો નથી। અને આ જે તાલુકા પંચાયત કચેરી છે એમને એક તરફી અમારો કાર્યવાહી કરેલી છે। અને અમે આદિવાસી છે અને અમને એક એના પ્રત્યે એક માનસિક ત્રાસ આપી રહેલા છે અને કોઈ વ્યવસ્થિત જવાબ આપતા નથી। આનો કોઈ સત્વરે કોઈ અમને જવાબ મળે એવી કોઈ કરવા વિનંતી।